ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ, અમદાવાદ કેન્દ્ર. સ્વામી શૈલેશ્વરાનંદ, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવાને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા. માનવના વ્યાવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો, નમ્ર, નિસ્વાર્થ પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે કથાની વ્યથા. કળિયુગમાં અધ્યાત્મ માર્ગે જવા આપણને 2 અમૃત પ્રાપ્ત થયા છે. આ અમૃત મળવા સહજ અને સરળ છે. શ્રદ્ધાથી નિયમિત તેનું પાન થાય તો જગતમાંનો જન્મારો સુધરી જાય અને અધ્યાત્મ માર્ગે જવાની ઝડપ વધી જાય. આ 2 અમૃત એટલે કથામૃત અને બીજું નામ સ્મરણામૃત. આ 2 અમૃત મેળવવા ક્યાંય જવું જ ન પડે. ઘરમાં બેસીને દરરોજ નિયમિત તેનું અમૃત પાન કરી શકાય. ઘણા કહે છે કે અમને તો સમય જ મળતો નથી. અરે ભાઈ, કાંઈ કરવું નથી એટલે જાત જાતના બહાના બતાવવામાં આપણે નિષ્ણાંત થઈ ગયા છીએ. ખરી રીતે જોતા હકીકતમાં તો આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. નાખી દેવા જેવી ક્ષુલ્લક બાબતોમાં બેભાનપણે ઘણો સમય વેડફી નાખીએ છીએ. સભાન બની વિચાર કરીએ તો સમય મળી શકે જ, પણ આ તો નાચ ન જાને આંગન ટેડા આવી કહેવત જૂના સમયમાં કહેવાતી. તેમાં આપણા આળસ, પ્રમાદ, વિચારવિહીનતાની બાબતે ધ્યાન દોરવાની વાત છે. ઘરમાં બેસી કલાક, અડધો કલાક શાંતિથી બેસી શ્રીમદ ભાગવત, રામાયણ જેવા ગ્રંથોનું અડધું પાનું શ્રદ્ધા પ્રેમપૂર્વક નિયમિત વાંચી શકાય. અરે 10-20 મિનિટ નામ સ્મરણ જપ પણ કરી શકાય. જેમ જેમ રસ, રુચિ, શ્રદ્ધા વધે તેમ તેમ સમયને વધારી શકાય. જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો જ આનંદ કથામૃત દ્વારા મળી શકે છે. પણ જરૂર છે શ્રદ્ધા, વિશ્વાસ, રસ, એકાગ્રતાની. કથામાંની પ્રભુલીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેવા વિચાર સાથે કથા વંચાય તો મનનો મેલ દૂર થાય, પછી આનંદ પ્રગટે. કથા સપ્તાહના આયોજનો પણ શ્રાવણ, અધિક તથા અન્ય માસમાં થતા હોય છે. તેનો લાભ લઈ શ્રદ્ધા, વિશ્વાસ, એકાગ્રતાથી કથા શ્રવણ કરીએ અને ત્યારબાદ ઘરે આવ્યા પછી તેના ઉપર ચિંતન, મનન, મંથન કરીએ ને એમ કરતાં કરતાં આપણું આચરણ સુધરતું જાય તો તે પ્રત્યક્ષ અનુભૂતિ થતી કહેવાય. દેખાવ કરવા, સમય પસાર કરવા યા તો દેખાદેખીથી કથામાં જઈ બગાસા ખાઈએ ને કપડાં ખંખેરીને ઘેર પાછા આવીએ તો જીવનમાં કોઈ ઉદ્ધાર નહીં થાય. અખા કવિએ એટલે જ તો કહ્યું છે કે કથા સાંભળી સાંભળીને ફૂટ્યા કાન,
તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. કથા શ્રવણમાં ખાલી ખોળિયું શરીર જ હાજર હોય ને મન તો હળાયા ઢોરની માફક ભટકતું રહેતું હોય તો કથા શ્રવણથી કોઈ ધર્મલાભ મળતો નથી. કથા સાંભળી એને કહેવાય કે સાંસારિક વ્યથા ભૂલી શાંતિ મળે. કથાથી સાંસારિક સંતાપનો થાક ઉતરે તો જ ખરું, બાકી તો પથ્થર ઉપર પાણી છે. ભેંસ આગળ ભાગવત જેવી વાત છે. ઓહો, કથાઓનો તો પાર નથી. ટીવી શરૂ કરીએ એટલે કથા જ કથા જોવા મળે. એ મજાની એસીની ઠંડકમાં સોફા પર પડ્યા ઘણી કથાઓ આપણે સાંભળીએ તોય હૈયા, તાપ, સંતાપ, તૃષ્ણમ, આસક્તિ, સ્વાર્થ, અભિમાન, હુસાતુસી, ઈર્ષા, વેર ઝેરથી ઠસોઠસ આપણે તો ભરેલા જ રહીએ છીએ. એક ગૃહસ્થે કથા સાંભળવાનો નિયમ રાખેલો. 12 વર્ષ થયા. એક બ્રાહ્મણ રોજ કથા કરવા ગૃહસ્થના ઘરે આવે. એક દિવસ શેઠને બહારગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેમ થાય? શેઠે બ્રાહ્મણને પૂછ્યું, મારાથી કાલે કથા નહીં સંભળાય તો શું થશે? મારા નિયમનું શું થશે? તો બ્રાહ્મણે જવાબ આપ્યો, તમારા બદલે તમારો દીકરો કથા સાંભળશે તો તેટલા પૂરતું ચાલી જશે. એણે વચગાળાનો રસ્તો આપ્યો. ત્યારે શેઠે કહ્યું કે એ તો બધું બરોબર છે, પરંતુ કથા સાંભળીને મારા દીકરાને જો સંસાર પરથી વૈરાગ્ય આવી જશે તો મારા ધંધાનું શું થશે? બ્રાહ્મણે કહ્યું, તમે 12 વર્ષથી કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ન આવ્યો અને એક દિવસની કથાથી તમારા દીકરામાં શું વૈરાગ્ય આવી જશે? કેવી વાત કરો છો તમે? યજમાન શેઠ કહે છે, અમે તો કથા નિયમિત સાંભળીએ છીએ, પણ મનની ગાંઠો ક્યારેય છોડતા નથી. બસ આ જ સમજવાનું છે. એમાં આપણા બધાની વાત આવી જાય છે. મનની ગાંઠો ન છોડવાના નિર્ધાર સાથે જ આપણે કથાઓ સાંભળ્યા કરીએ છીએ. ગુરુજીના, સંતો, મહંતોના પ્રવચનો સાંભળીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, પણ આપણે તો મનમાં ગાંઠ વાળીને બેઠા છીએ. ધર્મલાભ મેળવ્યાનો તદ્દન ખોટો સંતોષ લઈએ છીએ અને એમાં જ આપણે રાચીએ છીએ કે અમે તો ખૂબ ધર્મભાવવાળા છીએ. આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. કથા શ્રવણથી ઘણી બધી ગાંઠો છૂટી જવી જોઈએ. કોઈ પણ પ્રત્યેની આસક્તિ, ચાહે પદાર્થ હોય યા વ્યક્તિ હોય, પતિ પત્નીની અરસપરસની આસક્તિ, પિતા પુત્રની આસક્તિ, પૈસા દ્રવ્ય પ્રત્યેની આસક્તિ, અરે આખા કુટુંબ પ્રત્યેની પણ આસક્તિ, ઘરની આસક્તિ, ગામની આસક્તિ, એવી ઘણી બધી આસક્તિઓ છે. આ બધી જ આસક્તિઓ છૂટવી જોઈએ. પરંતુ હા, એનો અર્થ એ નથી કે સંસારના સંબંધોની ઉપેક્ષા કરવી. એનો અર્થ એ નથી કે સંસાર સમાજનો ત્યાગ કરવો. સંસાર સંબંધો વ્યવહારમાં સમજ કેળવી મોહથી આંધળા ન બની જવું અથવા તો સાવ ખૂંપી ન જવું, તે ધ્યાન રાખવાનું છે. તેની સતત જાગૃતિ રાખવાની છે. આવી સમજ ધીમે ધીમે કેળવી સંસાર વ્યવહારની પ્રત્યેક ફરજો બજાવવી પણ જોઈએ.
શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને 7 ગાંઠો ગણી છે. અને આ ગાંઠોમાં જીવ બંધાયેલો રહે છે અને દુઃખી થતો રહે છે. આમ કથામૃત શ્રદ્ધા, પ્રેમ, ભાવ, સમજ અને એકાગ્રતાથી લેવામાં આવે તો આસક્તિમાંથી મુક્ત થવાનો માર્ગ મળે છે. દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી, આળસથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત નામ સ્મરણ જપ વ્યર્થ છે. વ્યગ્ર ચિત્તે કરેલ નામ સ્મરણ નિષ્ફળ છે. કથા શ્રવણ વખતે તન્મયતા આવવી જોઈએ. આપણે તન્મય બની જવા જોઈએ. કથા સાંભળ્યા પછી કે ગુરુજીના પ્રવચનો કે સત્સંગ સાંભળ્યા પછી તેમાંથી કોઈ બોધ લઈ આપણા આચરણમાં શુદ્ધિ આવવી જોઈએ. આચરણ શુદ્ધિમાં વધારો થવો જોઈએ. જીવતા જ ભાગવતમય જીવન જીવવું જોઈએ. ત્યારે આપણે આપણા આવા મનની ગાંઠો છૂટવા માંડશે. અસ્તુ શુભમ ભવતુ.